કોણ હતું એ? તમારા બંનેમાંથી કે જે મને મારવાની કોશિશ કરી રહ્યા હતા? હા મોટા ભાઈ, હા. ખબર નહીં શું કરતો હતો તમારી સાથે. આ તો સારું થયું કે મને થયું કે હું તમને પૂછું. હું કરતો હતો? હે? હું કરતો હતો કાકા? હા, ઓ શીબુ તારા જ હાથમાં હતું, જો ને. મેં જ તો છોડાવ્યા. પપ્પા હું નહીં પણ કાકા હતા. શું કામ ખોટું બોલે છે? હા, શરમ નથી આવતી? તને આ ઘરમાં આશરો આપ્યો, હા બાપનું નામ આપ્યું, અને તું હા શું કરી રહ્યો હતો? અરે શરમ તમને આવવી જોઈએ કે દેવતા સમાન ભાઈને મારવા ઊભા થયા છો. અરે હું ના મોટા ભાઈ, બિલકુલ નહીં, બિલકુલ નહીં. હા, હું તમને મારું શું કામ? હા, તમે મારું શું કામ કઈ બગાડ્યું છે? હંમેશા મેં તમારો સાથ આપ્યો છે, તમે મારો સાથ આપ્યો છે. આ અજાણ્યો વ્યક્તિને તમે ઘરમાં લઈને આવ્યા છો ત્યારથી આ ઘરની પનોતી બેચી ગઈ છે. અરે પણ મેં પણ એમનું શું બગાડ્યું છે કે એને મારું શું બગાડ્યું છે કે હું એમનું ખૂન કરું? હે? હા, મને શું ખબર તે શું કામ આવું કર્યું હશે. હા, તો સારું થયું કે હું ભાઈને પૂછવા આવ્યો હતો કે મોટા ભાઈ તમે સવારે મારી સાથે આવવાના છો, વહેલા મીટિંગ છે. તો એ પૂછવા માટે મેં હજી જેવો ડોર ખોલીને અંદર જોયું ત્યાં તો તમે અને આ હે ભગવાન, જો થોડું મોડું થઈ ગયું હોત ને મોટા ભાઈ તો ખબર નહીં શું શું થઈ જાત. અરે શરમ કરો, શરમ કરો, ભગવાનથી તો ડરો. અરે ચૂપ! તમે બંનેમાંથી કોણ સાચા છો ને કોણ ખોટા ને મને ખબર નથી, પણ એક વાત તો પાક્કી થઈ ગઈ છે કે હા, મારા જ ઘરની અંદર મારું કોઈ દુશ્મન તો ચોક્કસથી છે જે મને મારવા માંગે છે ને એ તમારા બંનેમાંથી કોઈ એક છે. આ જ છે ભાઈ, પાક્કું છે. તમે છો કાકા, હું નહીં. હું સાબિત કરીને બતાવી દઈશ. એ તો સમય જ નક્કી કરશે કે કોણ હકીકતમાં ગુનેગાર છે અને કોણ નથી. સાચા ખોટાના પારખા છોટું તને ના આવડે, અને એ હું તને સારી રીતે શીખવાડી દઈશ કે કેવી રીતે કરાય. હા, મને ખબર પડી ગઈ છે હવે તારી નિયતની, પણ મારા મોટા ભાઈને હું જરાય નુકસાન નહીં પહોંચવા દઉં. મોટા ભાઈ, હું તમારી સાથે છું. હા, તારાથી જે કરવું હોય, તારાથી જે થાય એમ હોય તું કરજે. તારે જેટલી તાકાત લગાવવી હોય એટલી લગાવી લેજે. આનો નિર્ણય તમને કઈ તકલીફ તો નથી ને? દવાખાને જવું છે? કઈ પ્રોબ્લેમ છે? પાણી લઈ આવી દઉં? ના, મને કઈ તકલીફ તો નથી. તકલીફ જરૂર પડી જાત, પણ તમારા બંનેમાંથી એક વ્યક્તિ ટાઈમસર પહોંચી ગયો અને મને બચાવી લીધો છે. હવે એ મારે જોવાનું છે કે તમારા બંનેમાંથી કોણ મને મારવા આવ્યો હતો અને કોણ મને બચાવવા આવ્યો હતો. પણ સમય સાથે બધી જ મને ખબર પડી જશે. મૂંઝવણ ઊભી થઈ ગઈ છે મોટા ભાઈ, ખરેખરી મૂંઝવણ ઊભી થઈ ગઈ છે. આમાં તો ખરા ખોટાનું મતલબમાં સાચો કોણ ને ખોટો કોણ સાબિત કરવું અઘરું થઈ ગયું છે. નિર્દોષ માણસ બચારો બોલી રહ્યો હોય છતાંય તે નિર્દોષ ન લાગે. સાચો માણસ કઈ કહેવાની કોશિશ કરતો હોય છતાં એ સાચો નહીં લાગે. એ તો સમય હવે ખબર પડી જશે કે મારી હત્યા કરવા માટે મારો સગો ભાઈ તૈયાર હતો કે જેમને મેં દત્તક લીધો છે પુત્ર. એ સમય સાથે બધી જ ખબર પડી જશે, અને એ સમય બહુ જ જલ્દી આવી જશે. હા બહુ મોટા જલ્દી આવી જશે. હા મોટા પણ એક વાત તો મને વિચાર તો કરી દીધો છે કે હવે મારે મારા ઘરની અંદર પણ ખૂબ જ સાવચેતી સાથે રહેવું પડશે. નહીં તો મારું અને કદાચ મારી પત્નીનો એટલે કે તારા ભાભી અને તારી માં એનું ખૂન થઈ શકે છે મારી સાથે સાથે. ભાઈ, મને તો પહેલેથી ખબર જ હતી કે આ છોકરા પર ભરોસો કરવા જેવો જ નહોતો. એનું મોઢું જોઈને ખબર પડી જતી હતી કે આ છે ને કઈ ખતરનાક માણસ છે. સાચી વાત છે. જેને આપણે પોતાના સમજ્યા હોય ને એ પારકા નીકળે ને પારકા હોય એ પોતાના નીકળે. ઘણી વાર આવું થતું હોય છે, આપણે સાંભળીએ છીએ. પણ હવે શું કહેવાય, જેને આપણે પારકો ગણીને પોતાનો બનાવવા લાવ્યા હતા એ પોતાનો ન થઈ શક્યો અને પારકો જ રહ્યો. આવી ગયો. આવ છોટું, બેસ.
આ બેગ તૈયાર થઈ ગયું છે એનું? તો પપ્પા સોરી અંકલ, હવે તો હું પપ્પાનો અધિકાર પણ ખોઈ બેઠો છું ને. નીકળો ફટાફટ અહીંયાથી. આ ફેમિલીની વાત ચાલે છે ને, એમાં બહાર ના બોલવાનો કોઈ હક નથી. હા કાકી. જરાય શરમ ન આવી? જેણે બચારાએ દીકરા તરીકે તને સ્વીકાર્યો એનું જ ગળું દબાવવા બેઠો તો. તો મારું કામ અહીંયા પૂરું થાય છે, હવે હું નીકળું. આમનામ જવા ના દેવાય. આને છે ને પોલીસમાં ફરિયાદ કરીને એકવાર સજા તો અપાવે જ. આ બીજી વાર આવી ભૂલ ન કરે. જે આ સાચો ગુનેગાર જે હશે એની સજા થશે જ. સિદ્ધાંતજી, તારું કામ જો પતી જ ગયું છે તો અહીંયાથી જઈ શકે છે. પણ જો મારી પરવાનગી હોય તો મારી સાથે ગુનેગારને લેતો છો? બિલકુલ, ગુનેગારને તો સાથે લઈને જ જવાનું હોય છે ને, કેમ કે જેણે ગુનો કર્યો છે એને સજા તો મળવી જ જોઈએ. હા સાચી વાત છે. પણ ધર્મેશની વાત એકદમ સાચી છે. તો લોકોને પણ ખબર પડે કે ગુનેગાર સાચો કોણ છે. અરે શું છે આ ગુનેગાર સજા સાથે લઈ જવો, મૂકી જવો, ક્યાં જવો ક્યાં નહીં? મોટા ભાઈ એક મિનિટ છોટુનો અવાજ કેમ નીકળ્યો? સાંભળ, હવે તારા મોઢામાંથી એક શબ્દ ના નીકળવો જોઈએ. હું આમનો કોઈ દત્તક દીકરો નથી, ઇન્સ્પેક્ટર છું. શું? તું ઇન્સ્પેક્ટર ક્યારથી? જી, હે ઇન્સ્પેક્ટર સાગર પરમાર છે. શું? જી, જ્યારથી મને ખબર પડી હતી તમારા બંનેની વાત સાંભળી અને હિરલે મને કીધું ત્યારે મને વિશ્વાસ ન આવ્યો કે આ લોકો જ્યારે હું હોસ્પિટલમાં હતો ત્યારે તમે લોકો મને ડોક્ટરને કહીને મારી નાખવા માંગતા હતા. એ વાત હિરલે સાંભળી અને મને કીધી, પણ મને જરા પણ વિશ્વાસ ન આવ્યો કે તમે લોકો મને મારવા માટે આવું ષડયંત્ર રચી શકો છો. હું માનવા તૈયાર જ નહોતો, કેમ કે તમે લોકો તો મારી બધી જ વાતમાં હાય હા કરતા હતા, બધી જ વાત મારી માનતા હતા, ત્યારે તો મને જરા પણ વિશ્વાસ ન આવ્યો. પણ હિરલે મને એક ને એક વાત 3 થી 4 વખત વાળીને કીધી, એટલે હું પણ વિચારીને આ વાત માનવા માટે મજબૂર થયો. 1-2 વખત મને પણ થયું કે કદાચ હિરલ ખોટી હોય, પણ પછી ઘણી એવી ઘટનાઓ ઘટી આપણા ઘરમાં. યાદ છે તને કે તું નીચે મને ફાઇલમાં સાઇન કરાવવા માટે આવ્યો ત્યારે મેં તને સ્ટોરી જે કીધી હતી કે ભાઈએ ભાઈનું ખૂન કરી નાખ્યો, ને એ વાત મેં જાણી જોઈને કરી. એ ટાઈમે તારા ચહેરા પરના હાવભાવ, ચહેરા પરના બધા વિચારો એકદમ અલગ થઈ ગયા ને, એટલે મને થોડો શંકા વધારે ગઈ. પછી મેં નક્કી કર્યું કે આની પાછળ કઈ કાવતરું તો છે જ તમારા બંનેનું. એટલે એ જ સમયે મેં નક્કી કરી દીધું, કેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારી ઘણી બધી ઓળખાણ છે. આ બિઝનેસના સિલસિલામાં મારે પોલીસો સાથે ઘણી બધી વખત મળવાનું થતું હોય, ત્યારે મારે વાત થઈ પોલીસ કમિશનર સાથે ને એણે મને ઓનહાર ઓફિસર ઇન્સ્પેક્ટર સાગર પરમાર વિશે કીધું, અને મેં ત્યારે જ નક્કી કરી લીધું કે એમને આ ઘરમાં લાવવા માટે કંઈક તો કરવું જ પડશે. એટલે મને વિચાર સુઝાવ્યો કે આપણે જો કદાચ એને આ દત્તક દીકરા તરીકે અહીંયા લાવી, અને આ વાત અમે સાગર પરમારને કીધું, તે સાગર પરમારે ચોક્કસથી તરત અમારી વાતને માની લીધી અને દત્તક દીકરા તરીકે આ ઘરમાં લાવ્યા. અને પછી ઘણી બધી ઘટનાઓ ઘટી, એ સાગર પરમાર તમને કહે છે, કેમ કે ઇન્સ્પેક્ટરથી વધારે સારું તો કોણ જણાવી શકે આ વિશે. ધર્મેશ, અને આપણી આ ઘરની મહારાણી જ્યુસ બનાવીને મારા માટે લઈ આવતી હતી, જે ક્યારેય પાણીનો ગ્લાસ પણ પૂછ્યો નથી કે ભાભી તમારે પીવો છે. કેમ મીરા, જ્યુસ મારા માટે બનાવી લાવી હતી ને, તે કેમ નહોતું પીધું? કારણ કે જ્યુસમાં ઝેર હતું. સાચું ને? ના ના બિલકુલ નહીં. મીરા, હવે તો ભગવાનનો ડર રાખ, સાચું બોલી જા ને. અરે ભલે ને ખોટું બોલતા, ભલે ખોટું બોલતા, કારણ કે અત્યાર સુધી તો મારી પાસે કોઈ પુરાવા નહોતા, અને પુરાવા નહોતા ને એટલા માટે જ મારે આ ઘરમાં દત્તક દીકરો બનીને આવવું પડ્યું હતું. પણ અત્યારે તારી ખિલાફ અને
આ તારી પત્નીના ખિલાફ, બંનેની ખિલાફ ઠોસ પુરાવા છે મારી પાસે. કારણ કે આ ઘરમાં રહીને મેં ઘણું બધું જાણ્યું. તમારો અને તમારા ભાઈ વચ્ચેનો સંબંધ કેવો છે, કઈ રીતે નિભાવો છો, બધી જ ખબર પડી મને. અને હમણાં જ જ્યારે મેં તને કીધું હતું ને કે હું આ ઘર છોડીને જાઉં છું કારણ કે આ લોકો મને બ્લેમ કરે છે, ત્યારે તું જે આ પોપટની જેમ પટ 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 મારી સામે બોલતો હતો ને, એ બધું જ મારા ફોનમાં રેકોર્ડ થતું. અને એ બધી જ ફાઇલ કમિશનર સાહેબને પહોંચી ગઈ છે. આદિભાઈ, શેર હોય ને માણસ, એની માથે સવાસર પેદા થાય જ છે. એટલે એવું ન સમજવું કે દુનિયામાં તમે જ હોશિયાર છો. અરે તો મને મારવા માટે મારી ગાડી પાછળ ટ્રક પણ મોકલ્યો હતો કે ટ્રકથી એક્સિડન્ટ કરી અને ભાઈનું રામ નામ સત્ય કરી નાખી, એટલે આ બધી મિલકત એની. અરે ભાઈ, તે એક વખત મને કહી દીધું હોત ને કે આ મિલકત બધી મારે જોઈએ છે, તો રાજી ખુશીથી હું તને આપી દેત. કેમ કે અમારું તો કોઈ સંતાન હતું જ નહીં. જે હતું એ બધું તારું જ હતું, મીરાનું જ હતું. પણ નહીં, તને તો અમારા પર વિશ્વાસ જ નહોતો કે કદાચ ભાગ પડશે તો પણ અમારે અડધું આવશે. પણ આને તો હું રસ્તામાંથી હટાવી દઉં ને તો બધી જ મિલકત, પ્રોપર્ટી, બેંક બેલેન્સ અને ઓફિસો બધી જ એકલી મારા હાથમાં આવી જાય. પણ તે ભૂલ કરી છે ભાઈ, બહુ મોટી ભૂલ કરી છે. હવે આની સજા તો તને જરૂરથી મળશે. એ હું નહીં આપું, પણ આપણું સંવિધાન, આપણો કાનૂન અને બાકી બચેલી બધી પ્રોસેસ ઇન્સ્પેક્ટર સાગર પરમાર પૂરી કરશે. હા, તમારે હવે ડરવાની કોઈ જરૂર નથી ધર્મેશભાઈ. કારણ કે હા, લોકો હવે જેલની પાછળ બેઠા બેઠા વિચારશે કે ક્યાં ભૂલ રહી ગઈ હતી મારી કે મારે અહીંયા આવવું પડે. ચલ, પ્રેમથી આવો છો કે પછી નીચે ગાડી ઊભી જ છે, બોલાવવું પડે લોકોને? મોટા ભાઈ, ભાભી, જો ચલો ચલો. થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાગર પરમાર, થેન્ક યુ સો મચ. અરે આ તો મારી ડ્યુટી હતી. અને આમ પણ સમાજમાં આવા કિસ્સાઓ થતા જ હોય છે. આ તો સબૂત નતા ને, એટલા માટે હું કઈ એક્શન નતો લઈ શકતો. પણ હવે તો મારી પાસે સબૂત છે. આ લોકોને કોઈ નહીં બચાવી શકે. વન અગેન થેન્ક યુ સર. અરે જોયું ને હિરલ, જેમને આપણે આપણા સંતાન માનતા હતા એ આપણી પાછળ કેવું કાવતરું ઘડતા હતા. આપણને મારી નાખવા માટે કેટલા કાવતરા ઘડ્યા. પણ ભગવાન પણ હંમેશા સત્યની સાથે હોય છે. અને આજે એમને ગુનાની સજા મળી જ ગઈ.